અત્યારે આપણે નાગરવેલ પર ઊભા છીએ ને નાગરવેલ પર તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે આ રોડ સામે તમને દેખાય છે ત્યાં અને અહીંયા બધી ગાડીઓ પડી છે બરોબર. આ ઊભેલી ગાડીઓને પણ એમસી વાળા આમ કહીને રોક મારે છે કે આ ગેરકાયદેસર ઊભી છે અને ત્યાં આગળ આપણે જઈએ ત્યાં જોઈએ દુકાન તોડી છે. તમને લાઈવ વિડીયો બતાવું છું અને કેવી રીતે તોડે છે, ગાળી ગલોચો કરે છે અને તમે વિડીયોમાં જુઓ કે એક વ્યક્તિ તો હાથ જોડીને કહી રહ્યો છે પણ કોઈની કોઈ સાંભળતો નથી. આ કેવો દબાણ! આજે 26 જાન્યુઆરી રિપબ્લિક ડેના દિવસે પણ આ એમસી વાળા દબાણના નામે તોડપાણી કરતા હોય છે. આ તોડપાણી છે કે શું છે એ તમે વિડીયોમાં જુઓ અને પબ્લિકથી સાંભળો. મારું નામ દીપક તોમર છે. દબાણ માટે તોડપાણ કરવા આવ્યું છે અને ગાડીઓ રોક મારવા આવ્યું છે. સાહેબ, આ કોર્પોરેશનના અધિકારીઓ તેમનું આ રીતે ખોટું કરી રહ્યા છે. પૂરે વિસ્તારના જે લોકો લારી ગલ્લા લગાડીને રોજી રોટી કમાવે છે તેમના રોજી રોટી કોર્પોરેશનના અધિકારીઓ છીનવી રહ્યા છે. બહુ ખોટું છે. આજે 26 જાન્યુઆરી છે, આજે સત્તા દિવસ છે, રિપબ્લિક ડે છે. આજના દિવસે પણ આવું કામ થાય તો કેવું લાગે? સાહેબ, સરકારી રજા બધાને ખબર છે કે ઓલ ઇન્ડિયામાં આજે વર્ષોથી 26 જાન્યુઆરીના દિવસે બધી રજા રાખવામાં આવે છે, તો પણ આ રીતે આમનું જે સ્થાનિક લોકોને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તે બહુ ખોટું છે અને આના વિરુદ્ધમાં પણ વાત કરવી જોઈએ. આ સરકાર જે રીતે ગરીબોના પેટ ઉપર એમને લાત મારી રહ્યા છે, બહુ ખોટી વાત છે. મેં જોયું વિડીયોમાં બતાવ્યું કે પેલો વ્યક્તિ હાથ જોડતો તો સુધી એની પેનલ્ટી લીધી. સાહેબ, આ તો બધા પેનલ્ટી એટલે કોર્પોરેશન એમના જોડે પૈસા પબ્લિકના પૈસાથી જ કમાણી કરી રહ્યા છે અને લોકો જોડે પૈસા ઉઘરાઈ 1000, 5000, 10,000 એટલા દંડ કરી રહ્યા છે કે જે લારી ગલ્લાવાળા ભરી નથી શકતા. વિસ્તારમાં જે લારી ગલ્લાવાળાઓ છે એ આપણી રોજીરોટી ચલાવે છે, એ રોજીરોટી બી છીનવી લીધી. એ લોકો મ્યુનિસિપાલિટીના જે શાસક પક્ષો છે એમને રોજીરોટી બી છીનવી લીધી અને ઉપરથી એમના ઉપર દંડ બી મૂક્યો છે. દંડ મૂક્યો 2,000, 5,000, 10,000 દંડ. એમ નથી કે સામાન્ય દંડ. 500 રૂપિયાનો 5,000 રૂપિયાનો દંડ છે. આ એક ભાઈ ઉભો છે, આની આખી લારી જતી રહી, બધું જતું રહ્યું. હવે આ રોજીરોટી શું કરશે? કાલે શું કરશે? આના પહેલા છોકરા ક્યાંથી ખવડાવશે? પાછો લગાવશે, પાછા દંડમાં આવશે. લારી જ લઈ ગયા બધું રોજીને જે સાધન હતું એ જ લઈ ગયા બધું. હવે કરશે ક્યાંથી? હવે આ બીજે ક્યાંથી લાવશે પૈસા? વધુ માહિતી માટે આપ અમારી ન્યૂઝને આપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ, ડેઇલી હન્ટ ન્યૂઝ, MX પ્લેયર, ગૂગલ, અમારી વેબસાઇટ સાથે અન્ય OTT પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો. અમારી ન્યૂઝને લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરશો.